પરફેક્ટ કાપ બોલ પત્તે ના બોલ બરાબર પછી ઉપર કાપી છો મેક લેસમ એક ઉપર ફરી કાપ ચીટિંગ નહીં હો ભાઈ અને જો બોલ આ તો ખાલી ટાઈમ પાસ કરવાનો ઘેર છે એટલે ટાઈમ પાસ. હા પૈસા નહીં મેકવાના યાર આ તો ખાલી બોલે બસ છે ને બચ્ચા એક કો બોલે ના પેલો રંડે આઈ રાગ નાખ. અને પણ નહીં જતો રમાંથી પત્તો આવ્યો તો પૈસા તો બોલે ને તો પણ હું જીત્યો પણ તોય શું કરો છો રે બાપા તો ખાલી રમે છે એમનેમ ખાલી ટાઈમ પાસ કરીએ છીએ અલ્યા ખાલી રમો તો ટાઈમ પાસ કરો છો ગોમ્બો સરપંચ ની તો ખબર છે કે પણ શું મેં આ ચૂકલું રમે છે પૈસાથી નહીં રમતા અલ્યા આ ચૂકલું રમો ખોટું રમો સરપંચ બાળી જાય તો આ ગોમ્બો રવા દે ને ગોમની બહાર કાઢી મેલ છે પણ મેં લાવજો ખાલી ખાટા પાતો મારી છે લાવ ને. હા મારી છે તો લાવ ને. તારી હોય તો એવું થઈ ગયું લે લઈને જતો રે આવા આવતો ના બાજી લઈને મારા છોકરા પાણ એક તો છોકરાનું બગાડે છે બાજી રમાડે છે જવું ટીના જતો રહું. જતું જ રહેવાનું શકતા ને એમને બે હોય બે બાજી લઈને નહીં આપવાનું આ કીધું આ તો ખાલી રમતા. ખાલી રમતા તારે તને શરમ આવે છે કે નહીં આવતી કારણ પછી બેસી તો ખાટલો ટાળી પણ એ તો નહીં રમતા આ ચૂકલું અલ્યા નહીં રમતા પણ સરપંચ ની તો ખબર છે કે સરપંચ ના અંગાથી હું પંચાયતમાં જાઉં છું મિટિંગોમાં જાઉં છું તે શું બોલું છું સરપંચ ગામમાં કોઈ ખોટું કામ થવા દેતા નહીં અને આ તો ખોટું કામ છે આખા ગામમાં બધા રમું છું કોણ રમે છે? આ ચૂકલું રમું છું અમે તો ભૂઠું રમીએ એમ તો સરપંચ ની ખબર પડશે તો કાઢી દેશે ગામ બહાર હજી તને ખબર નહીં હોય કશું કોઈ સરપંચ શું બોલો એ ખબર છે પૈસા લઈ છે બધો માણ રમવાના એટલે આ ચેડિયા એ કાળિયા નું અકન બોલાય તાને ખબર છે ઉભો થાય ટોટિયા તારા ભાઈ ના જો મારી ઇજ્જત ના થાય આબરૂ ના થાય હેડે જા હેડ હેતારોમો તે પેલું પોટલું વાટીને તું પાડતો હોય આમ ધંધો કશું કરવું નહીં ને ફટ કરતા આ બાજી લઈને બેસી ગયા યા તું શું બોલ્યો પેલા એમ કે છે તું ગમે એટલા પૈસા આલે ને તોય હું ખોટું તો નહીં જ ચલું યા ભલા હું ઝૂંપડામાં રહેતો મારા બંગલા ગાડીઓ કશું જરૂર નહીં પણ ખોટા આગળ મારે ચાલતું જ નહીં જાણે ના એ વાત જ છોડ મારા ગામમાં હારી સાપ છે અને એવું ખોટું કામ મારે ના થાય ના એ વાત જ છોડી દે તું અને એને સમજાઈ દેજે કે મારા જેવો ખરાબમાં ખરાબ મોણા નહીં બીજો કોઈ યા ખરાબ હારે ખરાબ જ વર્તન કરું છું હું સાચું હશે ને તો જીવ આલ દઉં યા તાણ ના તું એને સમજાઈ દેજે ને કે આ ફોન છે દિલ્હી ઊંડી જશે યા હાર મારા આબુ ના પડે યા હાર તું સમજાય ને કે ના સમજે તો પછી મને ફોન કર હું આવું ત્યો હાર સરપંચ યા હું કોમ આટલા કાઠા થો છો તમે કાઠું રહેવું પડે સરપંચમાં છીએ ને તો કાઠા રહીએ ને તો જ ગોમમાં ધાકર નકર ગોમમાં ખરાબ કોમ કેટલો થાય હવે આવડું મોટું ગોમ છે જેણું મોટું કોમ તો થતું હોય હવે એટલા આટલી બધી માથાકૂટ ના કરવાની હોય ડોશી મારું ગોમ છે ને સાફ એટલી છે મારી હારી અને આવું ખરાબ કોમ થાય ને મને ના પાડો અને ગોમમાં સારું જ કોમ કરવાનું જાણે સાચી પણ હવે જેણો મોટો એક બે કોમ થતો હોય તો તમારે બહુ માથાકૂટ નહીં કરવાની બહુ વિરોધમાં નહીં ઉતરવાનું લોકોના ભલે દુનિયાની એમ કેવું પડે ને કે આ ખરાબ છે સરપંચ વાંધો નહીં મને પણ ગોમમાં સારું કોમ થાય તો આ ગોમનું સારું કોમ જોઈને બીજા ગોમમાં સારું કોમ થાય એટલે એવું વાત નહીં શું કરવાની મને ભલે દુનિયામાં વિરોધ થાય ને મારો તો વાંધો નહીં તમે જેટલો સુધારી દેશો એમ કેજો સુધારી આખું ગોમ સુધારવાનું છે લગારે નહીં ચલાવવાનું ભલે પેલી સૂંઢની મને વોટ ના આલે પણ આ વખત તો નહીં જ કરવા દેવું ડોશી હા તે હું ગામમાં જઈને આવું હાર જતા મને રહ્યું ને આ દારૂ જુગાર છે એ બાબત નફરત છે હાવ મને હારું એડો ખબર છે જાણે અરે તું બહુ માથાકૂટ ના કરતા કોઈ જોડે હા રાતનો હંગરી મેલ્યો છે કતિક દારૂ હવા કીધું મેર આવી જાય ના હોય તો મેઠાભાઈ ની આવતા આવતો પી લેવા દે
એ વળી મંડ્યા છી વેવાઈ નાઈ હેડો અમે હાજા થઈ ગયા છે આમાં હું જવું છે મારે એક તો આ પીધા વગર ચાલતું નહીં આ તો વળી રાતનું પડ્યું છે તે કોમ થઈ ગયું ખરા ટાઈમે સારું થયું વહેલા પી લીધું સારું થયું અમાર લાગે વળ્યા છીએ જેટલી વાર કરે એ આયો તું પાછું મારા ઈ પછી ઘેર બોલાવવા બને તમને કશું નહીં આ તો હાથ પગ ધોતો તો બોલે 10 વાગ્યા સુધી હાથ પગ ધોવું છે જી ગાય છૂટી હતી બંધવા ગયો તો મૂકો હાથ પગ ધોઈને તમે હેડે હા મેં કાય છે લે કશું નહીં હા કશું નહીં હું મેં કાય છે દારૂ જેવું મેં કાય છે ને એ તો રાતી પીધે તો રાતી ના આવ્યો એના પછી તો વારે ઉઠીને ના આવ્યો બધું નહીં પીધો હતા રાતે હું કોપ પીવું છે તો પાડી નાખ્યો સમ શું ધરતો નહીં લે બખાડા કરે છે રાતે આખી રાત બોલ કરે છે પીપે ને આમ નહીં પીવું હવે પીવાની વાત હોપાડ ને બીજું શોચ એ જે ખબર છે ને વેવાઈ નહીં હા હા એટલે વેવાઈની જે છે રસ્તામાં પાછા જોઈએ પછી ઓટો ના મારવાનો પાછો કે હું બીડી પેટી લઈને આવું એમ કરીને પણ ખટકો રાખજો એટલે ખટકો રાખીને જલ્દી આવતા રહે એટલે પીવા થાય એમ ખટકો રાખજો કે પણ મારા ઘેર કોમ છે ગાયો ને બધું સાંજ ને બહાર લાવવા નહીં ગાયો નહીં હવે તું જેટલું કોમ કરીને ઊંધું પડે છે ખબર છે હા હેડો કોમ કટકો કરતો નહીં તણખલાનો હું કોમ કરતો હતું હેડ અને સીધું બે હજી પાછું તો દારૂની બારૂની વાત કરી તો ખબર જીકણ દે આબરૂ ના કાઢતો મારી હા ખોટો ફસવાનો શું આજ તો પીધા વગર ગમે એ કરવું પડશે તો વેવાય નહીં મેર આવે ને તો એકન બાજુમાં ચોક જી આવવું પડશે નહીં ચાલે એ માનવ વિશ્વાસ કરી લે સમય બની ઓકે માટલું ઇન્ડમ મેલી છે સમય બની સમજાવું રે આ દુનિયામાં લાગજે છોકરા હા 50 ચુંડી લેતો જજે કેમ હવા હેડે અલ્યા હું જવું કે વેલો જવું તારે કોઈ કોમ અટક્યું કે સહી કરાવી છે કોઈ હાલો એમ કરું આ શું બોલે આ તો કોઈ નહીં કરતા હે આ તો પૈસા પડી ગયા ઉભો. પૈસા પડી ગયા તો પૈસા છે કાઢ બાર પૈસા છે નહીં હું વાધરો છું લે કરુટીના 2 મિનિટ ઉભો રહેજે તારી હા. આ પેલા હા, તો ખાટા પૈનો સરપંચ. છોકરો સરપંચ ફોન મૂક હાર હું આવું હા ઓમ કર કશું નહીં સરપંચ કાઢ કાને વળી હું લગાડવા લગીર ચલાવતો નહીં ગમો અને આરે બાજી ઓમ કટ લાય બાજી હા તો 2 પત્તો ત્યાંથી આવતો તો જડ્યો હતો લે સરે નહીં બીજી તો આ હું છે આ કનો છું એ ઓ માય કનો છોકરો છે ઓળખતા જ નહીં કું થાય ઓ આ તો પેલા વિનુભાઈ નો છે લે તારા બાપો ભગત છે અને આ હું ધટાંગ આદર્યા છે આ તો ત્યાંથી આવતો જડી હતી હે જડી હતી જડી નાટક ઓ માય બાઈક અને શોકાન ઉપડ્યો છે હા આ બાઈક લઈને ઓમ આખી નહીં લોબો હોટ થઈ ગઈ તો કને આ બધું ભોગવવાનું લે એ તો પેલું આડું કોક આવતું હતું એટલો મોં કરતો આડું નહીં લગાડ મા બાપનું વિચાર્યું છે આ લાખ રૂપિયાનું બાઈક લઈ આલ્યું તે હાસવીને ફરાય ઓમ ને ઓમ ચો સ્ટાઈલો મારવાના આવશે રાગી જો અને રાગી ગેરાવ તાન હા આવું છું હેડ તાર બાપા જોડે આબુ થા તું એડવાન્સ કર આવું છું હું અને કહું છું તાર બાપાના સરપંચ તો ચોકન આવ એટલે હવે નહીં કરું એવું સુધરી જજે જો નકર પોલીસમાં ના ફોન લગાય પોલીસ. અને જેલના હળિયા ગંટો થઈ જાય ને જિંદગી બરબાદ થઈ જાય હવે નહીં જાણે
હાર જાય રમ બેવું નહીં જાજે સમજા સરપંચ હું મશ્કરીઓ કરો ટીના હું જો સરપંચ છું તો સરપંચ ના કહેતી સરપંચ જ કહેવાય કે શું કહેવાય સરપંચ ના કહેવાય હું નહીં સરપંચ બાપા મારી વાત સાંભળો શું જઈ રહ્યા ચીકો ગોમમાં જ્યાં એમને હું કોમોય આખો દાડો ઈવાને કોક સમજાવો લાગીને સમજાવો ગામમાં પછી આખરે આવતું ના હોય પછી આ અમે પેલા કાર્યોને બે ખાલી બાજી લઈને ટાઈમ પાસ કરતા હતા ખાલી એમને રમતા હતા અને એમાં તો કી ઓમ સન તેમ સન કી નહીં ચાલે ને આપણા ગામમાં જો સરપંચને સમજાવો ને મારા હાથની વાત નહીં એ મારું ઈમે નહીં વાપરતા અને આ બધી બાબતો તો હું કશું ના કહીએ કોઈ એમને કાયદા ગળ્યા તો એ કાયદાનું જે રીતે પાલન કરાવવું એ કરાવે પણ સરપંચ અમે જો હા શુક્લા રમે જે ખાલી ખાલી ટાઈમ પાસ કરતા ખોટું ખોટું રમતા હતા એમાં તો મારા બાપોએ બોલ્યા પેલા કાળિયાને કાઢી મેલો કે સરપંચ આપણા ગામના સેવા છે કે કશું ચલાવતા નહીં ઓમ સન તેમ સન એવા તો હું મોટા સરપંચ ખાલી ખાલી નહીં રમવાનું ટાઈમ પાસ નહીં કરવાનો અમે જો પૈસાથી રમીએ છીએ પણ નહીં ગમતું સરપંચ ને એવું બધું પણ ખાલી જૂઠું રમે તો તમારી તો વાત જવા દે અમે ઘરમાં બેઠો હોય ને વાત નીકળી હોય ને ખાલી એમ કે દારૂ એટલું પીએમાં તો એટલા ગરમ થઈ જાય આમ બગડે છે અમારા ઉપર દારૂનું નામ નહીં લેવાનું ઘરમાં એ સરપંચ ના સમજાવે મારા હાથની વાત નહીં આ બધા ગામોના સરપંચ જોયા પણ આવા નહીં તે હારું ગોમ સુધારે છે ખોટું થોડી કરી રહ્યા તારા તો ખોટું ખોટું રમે તોય અમારે તો ઉપર આપશેક નાખવાનું ઉપરનું એ સરપંચ જોણો ને તમે જોણો હું એ બધી બાબતો નહીં પડતી લગીર કોક છું હા કે હું પોલીસ બોલાવી દઉં લગીર કોક આગુ પાછું આપણે પોલીસ બોલાવી દઉં આ તો કઈ સરપંચ કહેવાય આવતી વખત કોઈ નહીં લાવ આવું આવું કરશે ને તો એ સરપંચ નો જોવાનું મન કશી નહીં એ ખબર તમે આવો ને ઠપકો હાલો તમે કયો કે પેલા છોકરો આવ્યો તો પીણીઓ આવ્યો તો પેલા ખાટા ભાવનો હારું એડો કાય ઓવો ના કપાસ આવતી વખત નહીં જીતાડીએ પછી તો આ સરપંચ ના જપ નહીં આલી ભગવાને એ ભાઈ ખટકાઈ વળજો પછી આ હવે હારા ઘેર હજી પહેલા પોક્યા પહેલા એ વેવાઈને હજી તો પોક્યા નહીં ને તારોથી ખટકાવથી અડવું છે પણ મહેમાન ગતિ જાવ તો બહુ ના રોકાય ફટ દઈને સા પોની કરીને હેડવાનું એ પછી તો બધી ખબર છે શેમ તમે ઉતાવળ કરો છે હા તમારી ઉતાવળ મને બધી ખબર પડે છે તાણે હેડવું નહીં ને એમ તો ઓમ તમે હેડી પણ બધી વાતે તો વેમ ના હોય બધી વાતે તો શક ના હોય અમુક વસ્તુ તો પેલું એક હોય કે નહીં લખ્યો જાય છે આવું છું બહાર જવા જવું છે અરે તો તોય જલ્દી હાથે કઈ તમે જ મને આબરૂ ને હાઈન કરો છો તારો હું વિશ્વ દારૂડિયા તું તો પેશાબ કરવાની વાતો કરીને કાઢાતો જો ભાળ્યો તો જતો રહે એવો છે ઓના જ વિલો મેલવો નહીં ગમે તે થાય વેવાય નહીં ઓકે ખબર લે તારું જે ઘેરું છે આવવાના તારું છે તો વિલો જ હેડ કે તો દિન પાછી આબરૂ ના કરતા કે પી પી કરો છો પી પી કરો છો જેવા હોય એવા ગવો કોઈ મારા આબરૂ કાઢવા નહીં બધી આખી જગતને ખબર હોય મને ક્યાં કરો છો તે સુધરી જો કે તાણે ગામમાં કોઈ વાતો નહીં કરતું ઘરના જ વાતો કરીશી તે ઘરના કરતા હોય તો હું કા દૂષણ કરો છો એવું દારૂ પીવાનું તે વાતો કરો એવું પણ પીધ્યા વગર તો ચાલતું નહીં કરતી કે હું કરું કયો ગયેલો તો હવે સુધર કે અને વધારાની વાત ના કરતો તો હું વેવાઈના ગાતી વાત કરી એવું કીધું નકર લપ ના કરતો વધારાની ખટકો રાખજો પણ હેડ પાછળ નહીં જો હેડ એ ખટકો નહીં રાખવો હેડ ઘેર હેડ આખું ઘેર જેવો કોમ કરે છે ને એ તનનો ઘરનો કર્યું છે એમ કે છે નસો ખેસ હોય છે મારી હા એડો પણ જલ્દી કરજો એમ હા ઓળ જા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ઓ તારિયા તો ધુરંધર સરપંચ નો ફોન આવ્યો છે હલો શું કરો છો કોઈ ના સરપંચ ઘર બને છે તે ઈટ્યો આગી પાછી કરું છું નાના હોપડી તો ઘર બનાવશે છોકરોને કરી આલું પડે કે તમે બે ઘર ના કરી આલે છોકરોને લે કરી આલ્યો ને તારે પાસે ના ના હારું હારું અને હું કહેતો તો હા પણ જો આપણો યા શું મીટિંગમાં આવવાનું થા તો હું આજ નહીં મેળાવો નાના મીટિંગની વાત નહીં પેલો વિનુભાઈ ના છોકરા બે છે કે એક છે આવા વિનુભાઈ છોકરો તો એક ના એક છે એક છે તો મારો બી તો જબરો નીકળ્યો લ્યા જેમ કોઈ જેમ તેમ બોલ્યો તો અલ્યા તું જોઉં ને બાઈક તો એવું આકર્ષક ધૂમ ધૂમ હે કાન અને ગીજામ બાજી લઈને ફરે છે બાજી લઈને યા
ઓવા આયા તા મારા છોકરા પાન હવારના પોરમાં મારો છોકરો ટીનિયો ચા પીને તરત મોસામ બેઠો ને આવી જા નવી બાજી લઈને. એટલે ઈ કન રમવા આવે છે? રંબા મારા છોકરાને તે બરાબર ટેળકાયો. ના ના બરોબર છે, કાઢવાનું તમ તાર બે ઠોકો. તો શી બે લાફા મેલ્યા ને કીધું કાચ પાસે મારા ઓગણ પગ ના દેતો મારા છોકરાને કોઈ નહીં જુગારીઓ બનાવવાનો તે બરાબર. બાજી લઈને હેડ્યો આવું છે તે યા હું એ બે ચાર લાફા ઠોસી દીધા. વધારે મિલવા હતા કે અલ્યા છોકરું છે આપણું તો એના વાદે પેલું શું આમ સમજાઈને મોકલી દેવું પડે. હા તે હવે સોમ નીકળ્યા છો તે હું પંચાયતમાં અમને એકલું છું ઘર બાજુ. હા તે એક કામ કરો યા હમણાંથી ઘર હોમાં આયા નહીં તે ઘર હોમાં થઈને નીકળો સા પાણી કરીને નીકળો હો. હાર હાર આવું આવું હેડો ઘરે. ચોક્કસ આવજો પાછા. ના ના આવું હમણાં ઘરે જોવા આવ્યો નહીં તે આવું જોતો જો હેડો. આ તમે વળી 6 મહિનાથી સરપંચમાં આયા છો તે ગોમની ઘણી વેળા વાળી કાઢ્યો નકા બધા જો તે પીપીન રસ્તોમાં પડી રહેતા હતા ને હા ને તે એક જ જોવા મળતો નહીં. ના ના હજુ તમે જો આ તો ટેલર છે ટેલર. ગામમાં લગાડે શોષણ નહીં થવા દઉં. સારું સારું ઘરોમાં આવો હો. હાર હાર સારું જય માતાજી. એ જે માતા. હવે ખબર પડશે. જમાઈ તો ઘેર જ છે. આવો જમાઈ આવો બાબા હવે ચાલશે એમ હા. કયો યાદ આવી ભાઈ? એ પેલા ઘેર જશે નવું ઘર બને છે કમાલ ઓવો ઓવો તો કોણ જશે શું થઈ ના આરામ થયો તે પીવાને? આવો આરામ છે રખા બે હો નહીં ઘેર બેઠા કોઈ દાડો મહેમાન ગતિ જાશો કે નહીં ગયા? જાય છે કોઈ બધા જાય છે. વાત કરો છો તે ફોન બોલે ના કર્યો તો ઈ ઓન કર્યો તો પણ લાગ્યો જ નહીં ફોન. જીગર વ્યસ્ત આવતો મોકલે હટજો હમણાંથી જ્યાં નહીં અને આવવું હતું એ વખત પણ આપણો ટાઈમ મળે ને આ બધું વેતીનું બેતીનું કામ હતું એટલે. એટલે પેલો ઘર બને છે કમાર ઓહો તે પાછું ફોન ના આવે મને લાગે સાઈડમાં મેક્યો છે એવું પડે નહીં ભાઈ તે બે હું બોલાવતો છું હા હાર જતા હતા હા બે ગયા બોલાવતો જમાઈ ઓ જમાઈ ઓય હા હું સપસ વાકણ પણ બધી વાતે તો વેમ ના હોય. વાત કરો છો તો મને ખબર છે કોઈ જમાઈ નહીં આવ્યા છીએ બધી વાતે ચુલ્યાનો હરજો શું જો એ તો કોઈ નહીં જો હા હું બોલાવતો હો બોલાવતો અમાર સારે ના પૂછે અમાર સારે ના પૂછે. એટલે ઊભા થઈને પૂછવાના હોય ને તું પૂછાતું તારે હું તારો નાટક મને ખબર તારા પર વિશ્વાસ નહીં લગી રહે તું તો સમય પણ પોટલી મગાવી એવો છે. એમ તો ના મગાઈ દે એક જમાઈ પહોંચ પોટલી. જાણે વળી હે ને તારો હું વિશ્વાસ દારૂડિયા આ દારૂડિયો કરીને આબરૂ કાઢી છે. આબરૂ કાઢી છે તે હવે એમ શું શું કરીને બેસ્યો ને એ મને ખબર પડે કે લડેલા જ એવું લાગે ખબર છે મરખા બે આવ મોટું હરકું રાખો વધારે બોલતો જ ના. બાપા એ બાપા શું ચાલ્યા બેઠો ઘેર રામ પેલા મારા હારો ને આવ્યા છે હા? મારા હારો ને આવ્યા છે બોલાવજો તમારે ફોન કર્યો કે ફોન ફોન તો ઉપાડતા નહીં ઓ ફોનમાં તો આ ફોનમાં ફોન પડ્યું હતું બેઠો પેલા ઘેર આવ્યા છે જમવાના છે એ ફોન આવ્યા છે હેડો બોલાવો સારું હેડ તું હું આ આટલી નળી વાળીને પોખું હેડ તને હો. કરાવો જલ્દી હાલ જ આવું હેડો અને પોણી આલ્યું ઓવા આવ્યો ના હોય તો સામે કીધે જેવું કીધું સારું હું કહું બેઠા ભાઈ હા હું હવે સક્કરીભાઈ ની જતાવ હું બોલે સક્કરીભાઈ ની જતાવ હાલ જ. એટલે આ શકરીભાઈ ને મરે વર્ષો થયો હા તાણ એ શકરીભાઈ મરી ગયો ને એના ભોણિયા આપણો બોલાવતા નહીં કોઈ વ્યવહાર રાખતા નહીં તું જોઈ શીખણ હા પણ આવું હાલ જ આવું છું મને બધી ખબર છે આવું આવું કરે બે એ તારા શમ જવું છે ને શમ હેડે છે એ બાજુ એ સાળ ઉપડી છે ને કે પીવો છે મારે નહીં પીવા મારા પર હવે જવું પડે તો ભાઈ આપણે સંબંધ રાખવો પડે કે ઓય નહીં. વ્યવહાર સંબંધ રાખો ઈ રાખ કે જો રાખવાનો છે ઈ હરખું બેહતું નહીં ને એટલે જમાઈ આવું વાત આવું જ મારા બાપુ આવું આવું. હા તમે બે હો હું ચા મૂકી દઉં રવા દો ચાનું તો ના ના હા જ મૂકી દઉં નહીં વાર લાગે ચા પીઓ દારૂ કરતી સાતો આટકો ઓગળી જાય. બંધા બે ભૈયા અને હરખું બે
જો અહીંથી કહે તો ખબર છે એ રામ રામ ઘર બનાવી કરા તા ખેતરમાં ઓય કારીગરો આવું છે કે ભાઈ તે ઈકણ મૂકી વળી શાંતિથી આપણા પાહણ બેઠેલા હોય તો ફેર પડે. ખબર લેવા છે નું આપવું હતું પણ હમણાં કોમનો તાકડો ચાલતો તમારે એટલે એરંડા ને ઘઉં ને વાપવાનું ને વાવણું નાખું છે આરામ થઈ ગયો ને ઓય એ સારું એ ભાઈ કેવું થયું અસબોનનું આમ? અસબોનનો દુખાવો પડી ગયો. હા. અમારા પાસે આ છોકરો દવાખાને લઈ ગયો કા હમ. એટલે આરામ થઈ ગયો ને થઈ ગયો હારો. પછી બી શાંતિ કે હા શાંતિ. બસ તાર બીજું મોનાસી ઓવે. આવ બે. અમારે ઓ મારા જેવો લાગે છે હા આમાં નહીં કહેતા કે દારૂ જ છે લાગે હોય ના વગા હું તો આઈનો છું કેવું તબિયત પાણી આરામ ને એક નંબર તાન હગો હા, બરોબર હગા લેજો એટલે મંગાવું છું ઠંડુ પછી ઠંડુ નહીં હા તમારું ને મારું બેનું થઈ જાય લ્યો હું કહું છું કે નાક ઉભો રહું છું ઈ કનાવો પેશાબ કરવા જવું છે ના ચાલ દારૂ દારૂ તારી મારું બેટું એને ખબર નહીં આ સરપંચ જે ધુરેન્દર છે માગ્યો છે કશું યા ખબરો તમે લ્યો આ લેજો અને આ મારા ભાઈ બેઠા છે ને બોલાયું નહીં ને આમાં વેવાય છીએ તમે નાકાવો હું આવું બોનું કાઢીને વાંધો નહીં એ તમે ચિંતા ના કરશો હું તમે હાસવીને લઈ જાઉં હા આપણે બેનું એ થઈ જાય આ તાલ આવી ગયો છે લે હોભળ્યું હા. હગોન બે બાર જવા થઈને આવી બાર જવા હેલો આયા શું જોઈશે રે? આયા નાકા જઈને બે. આયા છીએ પણ નાકા જઈને હાલ જ આવીએ છીએ કોઈ ચિંતા જેવું નહીં હો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. કોઈ વધુ આવે એવું નહીં. એવું? ગામના સરપંચ છે ના ના તો અને આ તો બહુ કડક છે. એવું? અમારા ગામમાં જો જુગારમાં તો એ બંધ, ના ના દારૂ ને કરતો તો એ બંધ. હું વાત કરો છો જો ત્યાં પીપીને પડે રહેતા હતા ને હા. એક માણસ જોવા ના મળે. એવું એવા કડક સરપંચ છે અને કોઈ એવાના હમું ઊંચા હોય તે બોલે ને તરત લબડાવે છે. એવું છે મગસ એ વાત જોઉં સરપંચ હા એટલે ઓલા દાડા વાંધો નહીં આવે એવો તો ચાલે સરપંચ કડક છે ને એટલે વાંધો નહીં ન કરવાનો વિશ્વાસ લગી રખાયો નહીં અમારા સરપંચ છે પણ શું કરે કયો હા, કોઈ મારે- ઠેકોણું જ નહીં સરપંચ ને તો ગામની ઘણી વેળા વાળી દીધી હો. એવું? હા પોણી અડધો કલાક ના આવ્યો હોય ને તો ફોન કરીને તરત 10 મિનિટમાં તો ચક્કર લે ચાલુ થઈ જાય. આ તો કશું ઠેકોણ નહીં સરપંચ પંચાયતમાં જ નહીં આવતો ને અમુક વખત તો હા. શોય ફરતો હોય પછી શું કોમનો વિકાસ થાય કે કોઈ સારું થાય હા સરપંચ કેટલા હો હું આ પંચાયતે જઈને એક જગ્યાએ સેવા કરવા ગયો છું આ ખાવાનું હું આજ ખાવાનું એ તો જે બનાવવું હોય બનાય હું એક જણાને ખવડાવીને સેવા કરીને આવું છું સેવા જ કરવાના છો તમે ભાઈ આ તમારા નામના ઠપકા આવે છે ઘેર એ તો પછી હું જોઉં છું એ વસ્તી કેવા આવે છે હરખા રોકો પણ ઓમ તમે એકલા જ સરપંચ બની જાય નવાઈના ગોમ સુધારી દેશો તે આ તું ફોન મેક હું સેવા કરવા ગયો છું આ સેવાઓ જ કરો ખાવાનું પછી બનાવું નહીં તો તમારું આલી ખાવાનું તું તારા બનાય હું તો સેવા કરીને ખાઈ બઈને આવું શાંતિથી હારું હેડો હગા યા તમે છે ના પીવો હતી મારા તો કોઈ લિમિટ જ નહીં જાણે મળે ને થઈ જવું તો કારણ એ હું વળી શરમ મારા હું પેલા ભાઈ બેઠા હતા અને પેલા મારો મોટો ભાઈ બેઠો છે કે Yeah. પેલો નેકરાતું નહીં સોય ના પાછો દારૂ નથી ના એલર્જી છે Yeah. હા અરે હારું તો તમે આવી ગયા તો મારા વળી મેર આવી ગયો મન તો નશો ને બશો ખેંચાય છે કાન કશો વાંધો નહીં બટા તને ખબર નહીં આ એ ધુરંદર સરપંચ છે ને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હેડ ખાલી મજા ચખાવ તે હગા યા શિબાદ માલો આ રહ્યા એટલે છે વઠર આવું પાહું જાહેરમાં ના હોય હા એ તો હો બરાબર ચાલ અને અમારી સલે એવો માણસ છે સરપંચ બહુ ખરાબ છે હા ચાલ પીવા જ નહીં દેતો મારો બેટો અરે સરપંચ તો અમારે રહ્યો હે હા ખાલી 20 રૂપિયાની કૂથરી આલ દેતો આખો દાળ સાઈ સિક્કા કર કર કરે ગમે એવું કોમ હોય ફાટ દઈને કાઢ દે અને એને ખાલી જોવો ભેગું બેહીને પીવા વાળા અમે તો હા હંગાત લાયા હોત ને ખાલી
આપત થઈને ભેગા પીવત બેડો તમારું ગામનો સરપંચ નામ હોય તો ખાલી કયો મને હાલ અમે ખાલી પીને આવવા દ્યા ચાર મેલો ને બધા બહાર આવી જાય દોત ને બોત બધું હા હજુ ખબર નહીં કે શોકન તું હાથ નાખ્યો છે કંઠેરમાં નાખતા જ નાખી દીધો છે હેડે ખાલી પબરો યા એવું હોય ને ઓયથી હું પેક્સ કરાવું અને તમે થોડું લ્યો બરાબર તમારું મારે જ જોવો છે ડેરિંગ ના ચાલતું હોય તમે ખાલી મને બતાવો કાર્યો સરપંચ ઊંચો કરીને 100 વખત પસારું કેટલી કહો 100 વખત અમે આટકો ને બાટકો ને છોડી નાખું એમ હા મારે મગજ પહેલાથી એવું હા, હેડો હેડો ખટકો હા? રાખો હેડો. હેડો નીકળવું હગાન પાહું મારું તો બરોબર છે કે કમ્પ્લીટ રેડી છે તમે હેડો ને ખાલી હું કહું છું અત્યારે હમણાં હોય કેટલું આપું છે ના હારી થોડા ઓમ થોડા આવો કોઈ ભાવ નાખો જવા દે યા એ તો ગમના હોય તમારું ગામના હેડો કે તે ઓછું ખોરતો તો આવો આટલે ઉભા હા ઓય ઉભા હા જો તમે લઈ આવો મોય બેહું ના હોય તો ઓય બેહું તમે લઈ આવો છે એ હું નહીં ઉભા ઉભા કોલર હું લેવા ચાલે છે આમ પેલું જીવાત પડી હતી જીવાત એટલે આમ સાફ કર્યું પોલર નહીં ચાલો તો મતલબ ઘડિયાળ છૂટી કોણ શું ઓળખું મને નહીં ખબર હાકો છો એના અરે 20 રૂપિયા વધારે લઈ લેજો પીવાના શું તો મારો બેટો પીવા ઓમાય ઈ શોકન છો તું ઓળખું છે મને ઓળખું છે કોણ છું નહીં ઓળખતો આ ગામનો સરપંચ છું અને મારા ગામમાં સોય અડ્ડા કે નહીં જોન આવત કદી જુગાર નહીં રમવા દેતો અને તું મને જ કીશી હગા લેતા આવજો પસાનું ભૂલ થઈ જાય સરપંચ ભૂલ થઈ જાય આમાં કોઈ દા નહીં આવું હોય કે હગા પણ નહીં આવું કે કોઈ દા પીયો નહીં પાછો વળી કે સરપંચ ને લાવો હું મારું આ રહ્યો લે માર મન નથી ખબર કે તમે સરપંચ છો ખબર વટાસી પાછો બાર નીકળ કૂતરા પ્રથમ હંતાય છે મારો બેટો આ કે છે મને તો ખબર આ વાત રહી ને હું હગાન જઈને ના કહેતો કે આવું થયું તું બરા સાફ કરી દે આજ પછી કોઈ દા દારૂ નહીં પીવું કે આજ પછી તમારું ગોમમાં નહીં આવું યા તું ભૂલ્યો છે ગામમાં ખાલી છોકરાને પૂછી ને તો એ કહી દે કે ઓય પંગો નહીં લેવા જેવો વાત સાચી છે અરે રે વાઘ છે પકડતા આવડે ચોરતે ના આવડે એટલે સરપંચનું અર્થિંગ જેને અડ્યું છે ને એને પૂછી લેજે એકવા પડી ગયા છે તું ખાઈ છે હવે તો ગાલે લે કહેતો નહીં શું કીધું હેડ હેડો સીધો હેડ ઓમ્યા પેલા લગ્નમાં સેવા જ્યાં હોય એવો હાલ એ જ ના હાર હેડો હેડો સ્માઈલ એવું નહીં પણ વીતા છે લાફા ચોર્યા સાથે વિતન અશો અશો આમ છું હેડો. આવું હસવાનું હેડો. લાગુ આમ હડકા હેડો આમ હા. આમ હા હેડો આ તો સિવા હાગો તો હાગો છે વાત ના થાય હગા હાસુકલું બધા બંધ હા પાછું તો નહીં નહીં પૂછું તારું તો નહીં પૂછું પાછું દા. કદી નહીં આવું ના કદી નહીં પીવું જવા દે સીધા હેડો આમ જ. ચાલો હા સીધો જ હેડું ઉભા રહો. હા પાણી નહીં પીવું પીવા નહીં આ તારું થોબડું ધોઈ કાઢ લે હા મારે આવું આમ તો હગાન મારવું એ ગમતું નહીં પણ સીધી ઓગળી ઘી ના નીકળે
મારે દોઢી કરવી પડે લે લૂસી દેવામાં સર્યા લાગવું ના જોવા અસલ લૂકી દો હેડો ચલો બે હાથી સાફ કરી દો કમ્પ્લીટ હેડો પેલા બરોબર ના ઠોક્યો પછી આમાં મૂઢો દોરાવી છે હેડો ઓપાડ્યા હું હગાનો મોઢું ખોલ્યું લગાડ્યો બોલ્યો કે આવું જ થયું તો તારું આઈ બન્યું ના નહીં બોલું હવે એ તમારા ગામમાં સરપંચ એવા છે આર્યો ને સરપંચ ગુંડો માટે ગુંડો છે હારા માટે હારો છે અને દારૂડિયો માટે તો હાવ નફરત છે મને હેડો સીધા હેડો આમ સ્માઈલ